થકી સજલબેન ખૂબ જ સાહિત્યિક છે. અનેક મેગેઝિનો અને એમાં પ્રબુદ્ધ જીવન નામના મેગેઝિનના અત્યારે પણ તંત્રી છે. બહુ જ સારી રીતે ચાલે છે. બેન મારા સાહિત્યથી પણ સારી રીતે વાકેફ છે. એઓ અને મયંકભાઈના સાથે જે સાહિત્ય રાખ્યું છે એ સાહિત્યના પ્રદર્શન માટે અનાવરણ દર્શાવ્યું છે. ઓમ દેવ નમો નાનસ ઓમ રીમ 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 નમો અને એ પછી સુલારોડના પ્રમુખ શિષ્યા બીજા કમિટી મેમ્બરો આવશે અને એક સુંદર પુસ્તક જેનું સંયોજન યશેશ મહારાજે કર્યું છે એ પુસ્તકનું ઉદ્ઘાટન થશે. જય જય હોજો મંગળ હોજો 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 ઓમ રીમ નમો નાનસ ઓમ રીમ નમો નાનસ ઓમ રીમ નમો નાનસ ઓમ રીમ નમો નાનસ જય જય હોજો મંગળ હોજો જય જય હોજો મંગળ હોજો આજ આંગણે ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજ અવસર આંગણે આવ્યો આવ્યો આજ આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો 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 जिन शासनનું ઝળહળતું રત્ન જીન શાસનનું ઝળહળતું રત્ન કોણ છે? શાંતા માતા એક શાસ્ત્રનું ઝળહળતું રત્ન કોણ છે? જે બોલો. બેન મારાથી આપણે જય જયકાર કરશું. જેના પાવન પગલાથી ધરતી નમકાર કરે હે વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે દેવો પણ સારું જીવન જય જયકાર કરે જય જયકાર કરે જય જયકાર કરે જય જયકાર કરે મારા જન્યારા નવ્યા લાગે સોને પ્યારા પ્યારા એક આયોજિત સેમિનારમાં આવ્યા હતા. એ સેમિનારમાં જૈન શાસનના પ્રભાવક આચાર્ય ભગવંતોના વિશે દરેકે દરેક બોલી બોલવાનું હતું. દરેક સંપ્રદાયના દરેક કચ્છના એવા આચાર્યોના વિશે બહુ જ સારી રીતના બોલી અને પુસ્તક તૈયાર કરવાનું હતું.
એમને ખબર પડી બધા સાધુઓના પરિચય આવવાથી કે લક્ષ્મણસુરી જેવા દિગ્ગજ આચાર્યો, દક્ષિણમાં દિવ્ય પ્રકાશ ફેલાવનાર આચાર્યો, એમના પણ ગુરુ મહારાજ લબ્ધિ સુરીશ્વરજી મહારાજા છે. એમનું આજે સુરીપદનું આચાર્ય પદનું 100મું વર્ષ ચાલી રહ્યું છે. એટલે આવા પ્રસંગે એમને મન થયું કે આચાર્ય ભગવાન લબ્ધિ સુરીશ્વરજી મહારાજનો મારે પરિચય આ ગ્રંથમાં આપવો છે. બહુ જ કર્મઠ કાર્યકર છે. આખી રાત જાગીને ગુરુ મહારાજના બધા સાહિત્યનું સમાલોચન કરીને જે એમણે સુંદર પુસ્તક રજૂ કર્યું છે એ પુસ્તક તો તમને પછી મળશે, પણ આવી કર્મઠ કારીગરી કરનાર ખાસ આ જ પ્રસંગે એમના સંપાદનના કાર્યને ગૌણ કરીને અહીંયા મુંબઈ સુધી આવ્યા છે. એટલે એમને ઉદ્ઘાટન તો કર્યું, પણ એમની લેખની તો છે, પણ એમની વાણી પણ છે. ભાઈ અમારા એસી વિનંતી કરશે અને બહુ જ સારી રીતે, બહુ જ ઉમળકાથી, બહુ જ સારી રીતે એમના ઉદ્ગારો સાંભળીશું. સેજલબેનનો પરિચય ગઈકાલે પૂજ્ય ગુરુદેવ પાસે બેઠા હતા ત્યારે થયો, અને એમણે અનેક આપણા ગુરુ ભગવંતોને સાથે રાખી અને આપણા જૈન ધર્મના જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરી અને એનું જ્ઞાન લીધું, અને એ જ્ઞાનને એમને પ્રબુદ્ધ જીવન કરીને જે એમનું સામાયિક મેગેઝિન જે પબ્લિશ થાય છે એમાં એમને ઘણું બધું જૈન ધર્મ વિશે બતાવ્યું. ખરેખર ખૂબ જ સરાહનીય છે અને ખૂબ જ ઊંડું નોલેજ ધરાવે છે. તો આપણને પૂજ્ય ગુરુદેવે જે તક આપી છે એમની વાણી સાંભળવાનો, અને અનેક આપણા જૈન ધર્મના જુદા જુદા ટોપિક ઉપર પણ એ આપણને માહિતી આપશે. ખરેખર હું સેજલબેનને વિનંતી કરીશ કે પધારે અને પોતાની વાણી બનાવે અમારા સંજ્ઞા. સિદ્ધાર્થ ગચ્છાદી વંદે પૂજ્ય આચાર્ય ભગવાન રાજેશ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સર્વ આચાર્ય મંડળીને મધ્યનો વંદનામી. પ્રવર્તિની પૂજ્ય સાધ્વીવર્યા વાંચકશ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સર્વ સાધ્વીગણને વંદન, અને આપ સર્વ શ્રાવક શ્રાવિકાઓને વંદન. આજનો દિવસ બહુ વિશેષ છે. સંયમ જીવનના 75 વર્ષ. આપણે તો જીવનના 75 વર્ષ ઉજવતા હોઈએ છીએ, પરંતુ આ તો સંયમ જીવનના 75 વર્ષ છે, અને એ પણ બેન મહારાજના. મને કહેવાનું મન થાય કે જેમનું આત્મરમણ છે ભરપૂર, અને જે સંયમનો છે શણગાર, સંયમ વર્ષ 75 એમના એ શાસનનો બન્યો શણગાર, એવા વાંચકરાજી મહારાજ સાહેબ છે. વિનય વિવેકમાં છે માહિર. તમે ક્યારેક એમની નજીક બેસશો તો તમને ખ્યાલ આવશે કે વાત્સલ્ય સંબંધ બેન મહારાજ વિનય વિવેકમાં છે માહિર, અને વિકાસ એમનો સતત નિરંતર થાય, અંતર વિકાસ. શાસનના ઝળહળતા રત્ન ગુરુમૈયા, તમને અમે કરીએ પ્રણામ. ખૂબ જ આનંદનો અવસર તો છે જ, પરંતુ બીજી પણ એક બાબત છે. આપણા આચાર્ય ભગવાન એમના જીવનના 80મા વર્ષમાં પ્રવેશ્યા છે. બીજી તરફ લબ્ધિસુરી મહારાજ સાહેબના સૂર્યપદનું 100મું વર્ષ છે, અને હમણાં ગુરુદેવે કહ્યું એ આગમનધારક સાગરાનંદજી મહારાજ સાહેબને પણ ગુરુદેવે યાદ કર્યા, અને એવા સમયે એમ થાય કે કેવા યોગાનુયોગ સર્જાતા હોય છે. બધું જ સરસ હોય ને એ એક સાથે થાય, કારણ કે એની એક આભા જ એવી હોય, અને એ આભા એટલા માટે પ્રસરતી હોય એ આપણને જગાડવા માટે, આપણને ટકોરા મારવા માટે.
આ બેન મહારાજ વિશે આમ તો આપણે કહીએ કે કોણ છે, તો કે બેન મહારાજ છે, પણ બેન મહારાજ એટલે કોણ? તો એમ થાય કે એવા એક સાધ્વી ભગવન જેમને સતત નિરંતર સ્વાધ્યાય તો કર્યો, પણ સાથે સાથે વિચાર કરો કે કેટલા સાધ્વી ભગવંતોનો એમનો જે સમુદાય છે એમને તેઓ જાળવતા ગયા. એક તરફ બિહારમાં હૈદરાબાદ સુધી જાય છે અને 20,000 પશુઓનો બલિ ચડાવતા રોકે છે માત્ર 20 દિવસ. કેટલી મોટી બાબત છે. આપણે તો માત્ર, હું ઘણી વાર એમ કહું, ગુરુદેવની આજ્ઞા સાથે મને આ વાત કહેવાની પરવાનગી મળવી જોઈએ કે ગુરુદેવ, અમે તો બધા ભક્તિમાં વહી જઈએ છીએ, અમે તમારા કાર્યને જો જોઈએ ને તો અમને ખબર પડે કે અમારે શું કરવાનું છે. ભક્ત બનવું તો બહુ સારું છે, પણ જાગૃત ભક્ત બનીને આપણે જ્યારે એ કાર્યને જોતા હોઈએ ત્યારે એમ થાય કે ત્યારે બેન મહારાજનું ચોમાસું હતું હૈદરાબાદ તરફ, અને બેન મહારાજને સંદેશો મળે છે કે તમે હૈદરાબાદ તરફ છો, અમે 200 કિલોમીટર દૂર છે અને ત્યાં 20,000 પશુઓની બલિ ચડાવવાની છે. બેન મહારાજ વિચાર કરે કે 20 દિવસમાં કાર્ય શક્ય કેવી રીતે બનશે? પણ બેન મહારાજને શ્રદ્ધા હતી પોતાના ભગવાન પર, પાર્શ્વનાથ ભગવાન પર, માં પદ્માવતી દેવી પર, અને પોતાની સાધના પર, અને ગુરુના આશીર્વાદ પર. ત્યારે બેન મહારાજ એક જ વાત કહે છે, જો ગુરુના આશીર્વાદ હશે તો આ ચોક્કસ થશે. અને અચાનક એવા એક શ્રાવકનો ભેટો પણ થાય છે કે જેના દ્વારા એ કાર્ય શક્ય બનવાની થોડીક આશા જાગે છે. 20 દિવસમાં તો આપણે લગ્ન પણ નથી લઈ શકતા, અને લગ્ન લેવાના હોય ને તો આપણે તો કેટલાય લોકોને ઊંચા નીચા કરી નાખીએ. પણ આ તો મારા સંયમના પ્રહરી છે. એમને આ શ્રાવકોને મનાવવાના છે, એમને આ સંસારની જે બહુ આટાઘૂંટીમાં પડેલા જે લોકો, પ્રેક્ટિકલ એપ્રોચ વાળા લોકો છે, એમને મનાવવાના છે કે આ. અને એટલા માટે જ એમ કહેવાય છે કે જગતનું જો 8મું કોઈ આશ્ચર્ય હોય ને તો જૈન સાધુ ભગવંતની જીવનચર્યા છે. આપણે તો એમને માત્ર આ રીતે જોઈએ છીએ. તમે એક દિવસ માત્ર તમારા ઘરનું બારણું 24 કલાક માટે ખુલ્લું રાખો તો તમને ખ્યાલ આવશે કે કેટલું અઘરું છે. અને આ બેન મહારાજે ભાઈને મનાવ્યા અને એમને સમજાવ્યું. એ ભાઈએ જ્યારે બેન મહારાજને કહ્યું કે 50% કામ થશે એવી શક્યતાઓ લાગે છે, ત્યારે બેન મહારાજ સરસ વાત કરે છે કે મને 50% સાંભળવાની આદત નથી, હું તો 100%માં માનું છું. અને એ ખરેખર એમની ભક્તિ, એમની શક્તિ અને ગુરુના આશીર્વાદથી એ કાર્ય શક્ય બને છે. આજે જ્યારે સાહેબજી મારો પરિચય આપતા ને ત્યારે મારી અંદર એટલો બધો રોમાંચ થતો હતો. અને તમે જુઓ બેન મહારાજ આટલા પુસ્તકોના રચેતા, એ હું ક્યાંક એમના મોઢાને ચમચમ કરતી હતી કે જરાય હસતા નથી. મેં કહ્યું ફોટો વખતે કે બેન મહારાજ થોડું પણ હશો, પણ બેન મહારાજ પોતાના અંતરમાં એકદમ મગ્ન છે. આ નિર્લેપ ભાવ કેવો અઘરો હોય છે. મને યાદ આવે છે એ ઘટના મેં પુસ્તકમાં ખૂબ વાંચ્યું, અને બેન મહારાજના જીવન વિશે બેન મહારાજને આત્મકથા લખવાનું તો કહી ન શકાય. તો ગુરુદેવને વિચાર આવ્યો કે બેન મહારાજ પાસે એમના પ્રસંગો લખાવવા કઈ રીતે? આપણા ગુરુ મહારાજ તો તમે જાણો છો, ખાણમાં ઊંડે ક્યાંક હોય ને, એમને ખ્યાલ આવે ને કે અહીંયા હીરાનો શક્યતા છે, તો પછી ગુરુદેવ મંડી પડે, ક્યાંયથી શોધી કાઢે. અને ગુરુદેવને થયું કે બેન મહારાજ પાસે લખાવવું તો પડશે, અને એટલા માટે એમને એક રસ્તો કાઢ્યો. અને રસ્તો હતો કે બેન મહારાજને આપણે સવાલ પૂછવાના અને બેન મહારાજ એનો જવાબ આપે. વાંચો એ પુસ્તક, ખરેખર વાંચવા જેવું પુસ્તક છે. અને બેન મહારાજને નાના સવાલ પૂછે, અને નાના સવાલોમાંથી બેન મહારાજ વાત કરતા જાય, અને એમનું જીવનના એક પાના ખુલતા જાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે એ સમયે જ્યારે એમને નાની ઉંમરમાં દીક્ષા લીધી ત્યારે તો લોકો ના પાડતા હતા. અને બેન મહારાજ પોતે જ કહે છે પાછા કે ગાંધીજીમાં માનતા હતા, સમાજ સેવામાં માનતા હતા, પણ એક વાર જુએ છે કે સંસારી માતા મોટી બહેનને બહુ વધારે ભાવ આપે છે. તો બેન મહારાજને થાય છે કે એવું શું છે કે એમની બધી ઈચ્છા પૂરી થાય છે? એટલે પૂછે છે, અને ત્યારે માં કહે છે કે દીક્ષા લેવાની છે. અને અમારા અડકબેન મહારાજ ત્યારે કહે છે હું એ દીક્ષા લઈશ. આપણે તો વાતમાં આવો વિચાર કરીએ, બોલીએ, અને પછી જેવા ઉપાશ્રયના દાદરા ઉતરી જઈએ એવું ભૂલી પણ જઈએ. પણ બેન મહારાજના શબ્દો, એમની પોતાના શબ્દો માટેની કિંમત કેવી મજબૂત હતી, અને સાચે જ એમને પોતાના એ શબ્દો સાકાર કર્યા.
અને ત્યાર પછી સાધના, સ્વાધ્યાય, લગાતાર સ્વાધ્યાય. ગઈકાલે જ ગુરુદેવે એક બહુ સરસ વાત કરી મને. બેન મહારાજને કેટલું યાદ છે ને અને કેટલું કંઠસ્થ કર્યું છે એની પણ થોડીક વાત કરું. પછી ગુરુદેવે જે વાત કરી એ કર્યું. બેન મહારાજને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, દ્રશ્ય, તમિળ, તેલુગુ અને કન્નડ આટલી ભાષાઓ આવડે છે. તમે ક્યારે પણ આમાંથી બહેનો તો ક્યારે પણ બેઠી હશે, ભાઈઓ પણ દર્શન કરવા ગયા હશે. બેન મહારાજને કહેતા સાંભળ્યા છે તમે કે મેં તિરુવલ્લમ પર બહુ મોટું કામ કર્યું છે? તમે બેન મહારાજને એવું કહેતા સાંભળ્યા છે કે હું હમણાં આંસુઓનો ઇતિહાસ લખું છું, જરાક વાંચજો? ક્યારેય નહીં કહે. કારણ કે એ મૂળ તો ધરતીમાં બીજ રોપ્યા કરે, પોતાના ફળ વિશે વાત ન કરે. એમ વિચારે કે જેની ચકોર નજર હશે ને એ આ ફળને આપોઆપ મેળવી લેશે. અને એવું કામ એમને કર્યું છે. હું બીજું વધારે તમને કંઈ નહીં કહું, પણ એક વિનંતી ચોક્કસ કરીશ કે તમે માત્ર આંસુઓનો ઇતિહાસ જે બેન મહારાજમાં અત્યારે ચાલી રહી છે લેખમાળા, એને જરૂર વાંચો. કારણ કે આંસુ એટલે તો શું? એવું કહેવાય છે ભાઈઓ દ્વારા કે બહેનો માટે એ શસ્ત્ર છે પોતાની વાત બનાવવાનું, એવું કહેવાય છે. અને બેનો રડારડ કરે, આંસુ વહાવે એટલે ભલભલા પુરુષોના કે બાપ પિતા હોય, જે પણ હોય ઘરમાં, એમના હૃદય પીગળી જાય. બેન મહારાજે આંસુને એ નથી જોયો. એમને આંસુને આ જે સંયમની દ્રષ્ટિ હોય ને, જુઓ તમે કેવી આંસુને આરપાર જુએ છે. એ કહે છે આંસુ તો કોના હોય તો કે આદેશ્વર દાદાની માતાના આંસુ હોય. આ વિચાર આપવો એ કેટલી મોટી વાત છે. પોતાના ભાઈને જે દિશા દેખાડે છે એવા સુંદરી અને બ્રાહ્મણીના આંસુ હોય. કથા તો બહુ લોકો કરે છે, પણ કથાને આ રીતે કહેવી, કથાને આ રીતે હૃદય સાથે જોડીને આપીને એ કામ એમની લેખીનીએ કર્યું છે. ગુરુ મહારાજે ગઈકાલે જે વાત કરી એની વાત કરું. બેન મહારાજને 10 વૈકાલિક સૂત્ર પર બહુ સરસ ચિંતનિકાઓ લખી છે. આ 10 વૈકાલિક સૂત્ર પરની જે ચિંતનિકાઓ બેન મહારાજે લખી, એમને યાદ કર્યું, પછી એના પર પોતે વિચારણા કરી અને લખ્યું, એ માત્ર આપણા સમુદાય પૂરતી નહીં ભાઈ. આપણા સમુદાયમાં તો આપણે વાંચી ન શકીએ નહીં, પણ એક પ્રશ્ન છે. પરંતુ આપણા સમુદાય પૂરતી નહીં, સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ સાધ્વી ભગવંતોએ પણ એમની પાસેથી માંગીને મંગાવી અને કીધું કે અમારે સ્વાધ્યાય કરવો છે, આપણું આ પુસ્તક આપો. તો જ્યાં જ્ઞાન હોય છે ને ત્યાં બધા જ સીમાડાઓ આગ્રહ થઈ જતા હોય છે. અને એમનું એક પુસ્તક ખૂબ વખણાયું. અને ત્યાર પછી તો 10 વૈકાલિક પણ આવ્યું અને ઘણું એવા પુસ્તકો આવ્યા. ભક્તિ સાહિત્ય, સાધુ જીવનચર્યા, ચંદ્રપ્રભા સાહિત્ય, કલ્યાણ. મારે જોવું પડે છે, એમને જોવું નથી પડતું. હું એમની પાસે બેસું ને તો એક પ્રસંગો કહે ને ત્યારે આમ સ્મરણોનો પટારો ખુલે. અને મને કહેતા હતા એક વખત કે કલકત્તા એ તરફ વિહાર હતો અને વિહાર વખતે સામાજિક જે કાબુમાં ન રહી શકે એવા કેટલાક લોકો સાથે એમનો ભેટો થયો. બેન મહારાજે પૂછ્યું, મેં ડર ન લાગ્યો તમને? મેં ડર શું લાગે આપણને? એ શું કરી લેવાનું? એવી નિર્ભય અવસ્થા આપણને અસંયમ આપતું હોય છે. એવો ચળકાટ સંયમ આપતું હોય છે. અને એટલા જ માટે આ પુસ્તક જ્યારે મેં જોયું ત્યારે મને થયું કે જૈન શાસનનું ઝળહળતું રત્ન. કેટલું સરસ નામ આપ્યું છે ગુરુદેવે. યશસ્વી મહારાજ સાહેબે એમાં સરસ મજાની કાવ્ય પંક્તિઓ મૂકી છે અને એક પછી એક ઉઘડતા જાય છે એમના વિશેના પ્રશ્નો, એમના વિશેની વિશેષતાઓ અને બધું બધું. એમની એક સરસ બીજી વાત છે, તમે વાંચેમાં એનો અર્થ જાણો છો? આપણને વિચાર આવવો જોઈએ કે બેન મહારાજનું આ નામ કેમ હશે? તો વાંચેયમનો અર્થ થાય છે મુનિ અને વાંચેયમાનો અર્થ થાય છે સાધ્વી. હવે પછી મને કોઈ કે બેન મહારાજનું ઓલું પુસ્તક છે ને એમાં જ પૂછ્યું કે તો પછી તમે બેન મહારાજ એ નામે કેમ જાણીતા થયા? આપણે આટલું સરસ નામ છે તો તમારું પછી બેન મહારાજ તરીકે કેમ? એટલે પુસ્તકમાં એવું લખ્યું છે અને બેન મહારાજ કહે છે કે તમે ગુરુદેવના બેન છો એવું છે? બેન મહારાજ કે ના, એવું પણ નથી. અને વિચાર કરો કે બેન મહારાજ એકવાર પોતાના સાધ્વીઓ સાથે બેઠા હતા અને ત્યારે પોતાના સાધ્વીઓને શીખવાડી રહ્યા હતા. તો શીખવાડતા હતા ને ત્યારે આપણા યશોવર્મા સાહેબ જે સંસારિક જીવનમાં હતા અને નાના હતા ત્યારે રમતા રમતા ત્યાં આવે છે
હવે બેન મહારાજ શીખવાડી રહ્યા છે, સાધ્વી ભગવંતોને પાઠ આપી રહ્યા છે, તો જુએ છે તો એ જોઈને બાજુમાં રહેતા હતા અને બેન મહારાજ શીખવાડી રહ્યા છે. તો રમતા રમતા બાળક આવે ને, બાળક જોઈને ખ્યાલ ન આવે કે એમને મજાક કરાય કે ન કરાય, એટલે એમ કહે છે કે તમારું નામ છે ને વાંચન માળા હોવું જોઈએ. મહારાજ કે આ નામ મને નથી ગમતું, આવું નામ કઈ હોય? તો પછી વિચારે છે યશોવર મહારાજ, ત્યારે સંસારીપણામાં હતા, નાનકડા બાળક રૂપે, ત્યારે વિચારે છે કે તો પછી, અને ત્યારે એમને સૂચે છે કે સ્કૂલમાં ટીચર હોય ને, એ ટીચરને અમે બેન કહીએ, તો અમે તમને બેન કહીશું કારણ કે તમે શીખવાડો છો. અને ત્યારથી એ સૌના હૃદયમાં આ વાત્સલ્યની મૂર્તિ બેન મહારાજ નામે સ્થાપિત થાય છે. વાત્સલ્ય તો માનું પણ મળે, પણ જે સાધ્વી ભગવંત હોય ને એનું વાત્સલ્ય પણ મળે અને જ્ઞાન પણ મળે. અને જ્યારે વાત્સલ્ય અને જ્ઞાન મળે છે ને, ત્યારે આત્મા પરનો મેલ ધીરે ધીરે ઉતરવા માંડે છે. એ મેલ સાથે ફરી પાછી લગ્ની નથી બંધાતી, કારણ કે આપણી લગ્ની બંધાઈ હોય છે આ શ્વેત વસ્ત્રો સાથે, આપણી લગ્ની બંધાઈ હોય છે વિચારો સાથે. અને ધીમે ધીમે આજે માં છે ને કાન પકડીને સાધનાના રસ્તે, સ્વાધ્યાયના રસ્તે, આપણા કશાયોને દૂર કરવાના રસ્તે એવી રીતે લઈ જાય કે આપણને પોતાને પણ ખ્યાલ ન આવે. આ હું એટલા માટે અત્યારે બોલી શકું છું કારણ કે મેં જોયું છે આ ગુરુ ભગવંતોને. હું ગમે ત્યારે આવું ને, સાહેબજી કહું કે એક રાતમાં મેં કામ કર્યું, પણ તમે જાણો છો મેં 4 વાગે ફોન કર્યો કે મારે આ પ્રશ્ન છે, હું કેવી રીતે લબ્ધેશ્વરી મહારાજ સાહેબ વિશે વાંચું, મારી પાસે કશી માહિતી નથી, મને તો ખાલી આટલું જ ખબર છે. અને મને કહે છે કે અમદાવાદ છો? તો હા, આવી જાઓ. આવી જઈએ પછી શું કરાવશે? ચોવ્યાર કર્યો છે? ના, બાકી છે. જાઓ પહેલા નીચે ચોવ્યાર કરી આવો. એમાં આદેશ જ હોય, આમ ભલે થોડું ધીમેથી ને શાંતિથી કે પણ આમ આદેશ હોય, જાઓ નીચે જાઓ ચોવ્યાર કરી આવો. એટલે આપણે જઈએ ચૂપચાપ. હવે ગુરુદેવને તો આપણે કંઈ કહેવાય નહીં. પછી આપણે નીચે ચોવ્યાર કરીએ અને ચોવ્યાર કરીને ઉપર આવીએ. તમે કેટલા પુસ્તકો વાંચ્યા, કેટલા પુસ્તકો જોયા? એટલે અમે તો બધા સાદા ટીચરો 2 પુસ્તકોના આધારે આખી પરીક્ષા આપી દેતા હોઈએ. તો અમે તો 2 પુસ્તકોના નામ બોલીએ અને પછી ગુરુદેવ પૂછે કે આમાં શું છે ખબર છે? આ પુસ્તક કઈ રીતે રચાયું એ ખબર છે? અને પછી એક એક પ્રસંગો આપણને કહેતા જાય. એમના કેટલા બધા શ્રાવકો રાહ જોઈને ઊભા હોય. ઘણીવાર તો મારા સાહેબ છે ને, બાકી બીજા મારા સાહેબ એ પણ આવીને આમ ઇશારો કરી જાય કે જલ્દી આ બેનને રવાના કરો. પણ ગુરુદેવને ખબર છે કે મારે શીખવાડવાનું છે અત્યારે, જો આને નહીં શીખવાડે તો આ હાથમાંથી જશે. કારણ કે આ તો પછી ગમે તે લખશે, અને ગમે તે લખશે તો આ શાસન માટે લખી રહ્યા છે, એમની ભૂલ નહીં ચાલે. અને પછી એક થેલો ભરીને યશેષ મારા સાહેબને કહે એટલે બધા પુસ્તકો આપણને કાઢી આપે અને કે બધા પુસ્તકો અમૂલ્ય છે, એક પણ ખોવાય નહીં, સંભાળીને લઈ જજો. અને ત્યારે એ કાર્ય થાય છે. અમે તો ગુરુદેવ કામ કરી છાડીએ છીએ, પણ તો એ ગધેડાને ઘોડો બનાવવાનું કામ તમારા થકી થાય છે. આ બહુ અઘરું હોય છે. તમે જ્યારે અહીંયાથી જોશો ત્યારે આપણને થાય કે બેન મહારાજના સંયમના 75 વર્ષ, પણ આ એક પુસ્તકોનું ખાલી શીર્ષક તમે જોજો. એ શીર્ષક જોશો ને ત્યારે તમને થશે કે એમને પોતાનો આટલો મોટો સમુદાય, એમને સાચવવાના, એમને પ્રેમ કરવાનો, એમને જાળવી રાખવાના, એ જાળવતા વિહાર કરવાનો, એ વિહાર કરતા બીજી અનેક બાબતો કરવાની. અને જ્યાં સાધુ ભગવાન નથી પહોંચતા ત્યાં બેન મહારાજે પુષ્કળ વ્યાખ્યાનો પણ આપ્યા, તો એ શ્રાવિકાઓને પણ માર્ગ દેખાડવાનો. અને એ કરતા આ લખાણ કરવું. એક કાગળ પણ લખવો હોય ને તો આખી રાત જાગવું પડે છે. અને મને એમ થાય કે ક્યારે તેઓ આટલું લખી શકતા હશે, કઈ રીતે એ શક્ય બનતું હશે? કારણ કે જ્યારે આંસુઓના ઇતિહાસની તમે વાત કરો ત્યારે એમની પાસે કંઈક 24 કે 32 જેટલા લેખો તો મને મળવાની આશા છે ઓછામાં ઓછા. અને કદાચ અત્યારે બેન મહારાજને વધારે થાય તો 51 પણ કરી આપે. પણ એ જે સંશોધન છે, એ જે આખી વાત છે, એ કઈ રીતે બનશે? એમની સ્મરણ શક્તિ બહુ જ અદ્ભુત છે, ખૂબ સ્મરણ શક્તિ છે. તમારું નામ યાદ નહીં હોય પણ તો આગળના કયા પુસ્તકમાં ક્યાં શું છે એ વાત એમને ચોક્કસ યાદ હશે. વાત કરતા ઘણી વાર ભૂલી જાય કે વિહારમાં ત્યાં કોણ હતું, પરંતુ પુસ્તકમાં ક્યાં શું છે એ એમને યાદ છે. અને એટલા માટે અમે કહીએ છીએ કે તે એકદમ પોતાના આત્મ સાથે જોડાયેલા છે. અત્યારે હું અહીંયા બબડાટ જે કરું છું ને, એ વિચારે છે કે હવે આ બેસી જાય તો સારું, અને ખબર નથી કેટલું લાંબુ બોલવાનું. એટલે
આખી વાત બદલાઈ જાય છે. અને મને એમ થાય કે જ્યારે ગુરુદેવના જીવનનું 80મું વર્ષ આપણે ખરા અર્થથી જો ઉજવતા હોઈએ, કે બેન મહારાજના સંયમ જીવનના 75 વર્ષને જો આપણે ઉજવતા હોઈએ ને, તે આપણી ઉજવવાની રીત પણ જરાક જુદી હોવી જોઈએ. એ કઈ બાબતથી ખુશ થશે? હું એમને કહીશ કે સાહેબજી હું 3 મહિનામાં આ કામ કરીશ, તો એ કહેશે કયું કામ? જો એ શાસનનું કામ થશે ને તો કે ખુશ થશે. તો આપણે બધાએ એવું કંઈક કામ એમને કરી આપવું જોઈએ કે હું રોજ કમસે કમ 1 સૂત્ર, 2 સૂત્ર, 5 સૂત્ર પાકા કરીશ, હું આટલા પુસ્તકો તો વાંચીશ અને હું આમ કરીશ. ત્યારે એમને એમ થાય કે અમે જે શાસનના ઝળહળતા રત્નો છે એ શાસનના શ્રાવકો પણ કાશના તો છે જ, સૌ લોખંડના નથી. કારણ કે આ પારસમણી સ્પર્શ આપણને મળ્યો છે. જો લોઢું ને લોઢું રહી જશું તો આ જીવન આમ જ પસાર થઈ જશે. પસાર ન થાય પણ એ સાર્થક ભૂમિકામાં કન્વર્ટ થાય તો આ વર્ષ અને આ ઉજવણી સાચા અર્થમાં સાર્થક બને. છેલ્લે એટલી જ વાત કરીશ કે આ પ્રસંગે આપ સર્વ વડીલો છો અને આપ સર્વ મારી કરતાં ખૂબ વધારે જાણો છો, પરંતુ આ વાત કરવા માટે એક મારા જેવી યુવા વ્યક્તિને અહીંયા ઊભી પણ રહેવા દેવી એ ગુરુ મહારાજની અને બેન મહારાજની ઉદારતા છે. અને એ ઉદારતા આપણે પણ આપણામાં કેળવીએ અને આપણે પણ આપણી કરતાં કોઈક નાની વ્યક્તિને કહીએ કે જા તું હવે સ્ટેજ પર ઉભો રહે. મારે કોઈ નામ કામની આશા નથી, કારણ કે મારા ગુરુએ તો મને આ જ શીખવાડ્યું છે. આભાર. હાથમાં કલમ આવે અને લખાતું જાય, મનમાં વિચાર આવે ને લખાતું જાય, અને હાથમાં દૂરધ્વનિ આવે અને એમને બોલાતું જાય. બહુ જ ઓછા સમયના પરિચયમાં એમને ઘણી વાતો સમજી લીધી છે અને બેન મહારાજ અંગે આપણને જણાવે છે. હવે એમને પણ નક્કી કર્યું છે કે બેન મહારાજની પાસે ઓછામાં ઓછી 75 ગાથા તો લઈને મોડે કરીશ. એટલે એની સુંદર ઉજવણી થશે અને કાર્ય કરવામાં વ્યસ્ત છે, તે છતાં પણ સદા ઉત્સાહી છે. થોડા દિવસ પહેલાની વાત છે, મેં કહ્યું સુયોગ્ય અને નૈષ્ઠિક કાર્યકરો મળતા નથી, એટલે અમારા જેવાથી ઘણા કાર્યો થતા નથી.